હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું પાલકમાંથી 2 થી 3 અલગ પ્રકારની રેસીપી। તો અત્યારે શિયાળો છે એટલે પાલક સરસ આવતી હોય છે। તો આપણી આ પાલક છે તેને સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધી છે। હવે આપણે આને બોઇલ કરી લેશું। તો આપણે પેનમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। 1 ચમચી મીઠું એડ કરશું। હવે પાણી ગરમ થાય એટલે આપણે પાલક એડ કરી દેશું। તો પાણી ગરમ થઈ ગયું છે, આપણે બધી પાલક છે તે આપણે એડ કરી દેશું। તો આપણે આ બધી પાલક એડ કરી દીધી છે। હવે આપણે 4 થી 5 મિનિટ માટે બોઇલ થવા દેશું। તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે આપણે આ પાલક છે તેને આ રીતે પલટી લેશું, એટલે એકદમ સરસ રીતે બોઇલ થઈ જાય આ રીતે। તો આપણી પાલક છે તે એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે। હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું ને ગેસ બંધ કરી દેશું। આ રીતે આપણે પ્લેટમાં લઈ લેશું પાલકને। તો આપણી આ બધી પાલક છે તેને આપણે પ્લેટમાં લઈ લીધી। હવે આપણે થોડી વાર માટે ઠંડી થવા દેશું પાલકને। તો આપણે 5 કરી લસણ છે, આદુ છે, મરચી છે અને હળદર છે, આપણી આ બધી વસ્તુ છે તેને આપણે ક્રશ કરવાની છે। તો આપણે બાઉલ લઈ લીધું છે, એમાં આપણે લસણ એડ કર્યું છે, હળદર એડ કરી છે, મરચાં એડ કર્યા છે, આદુ એડ કર્યું છે। હવે આપણે પાલક છે તે પણ આપણે એડ કરી દેશું। તો આપણે આમાં પાણી એડ બિલકુલ નથી કરવાનું, આને આપણે ક્રશ કરી લેશું। આ રીતે આપણે સરસ રીતે પાલકને ક્રશ કરી લેવાની છે। હવે આપણે બાઉલ લઈ લીધું છે, બાઉલની અંદર આપણે બટેટા છે તે આપણે એડ કર્યા છે। આ રીતે કાંટા ચમચીએથી આપણે બટેટા છે તે મેશ કરી લેશું। તમારે પાઉંભાજી મેસરથી મેશ કરવા હોય તો પણ તમે કરી શકો છો। તો એકદમ સરસ રીતે આપણા બટેટા છે તે મેશ થઈ ગયા છે। હવે આપણે પાલકની પ્યુરી છે તે આપણી એડ કરી દેશું। હવે આપણે ચણાનો લોટ છે તે આપણે એડ કરશું। તો ચણાનો લોટ છે તેને આપણે બાઇન્ડિંગ પૂરતો જ ઉપયોગ કરવાનો છે, વધારે એડ નથી કરવાનો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અડધી ચમચી હળદર એડ કરી છે, અડધી ચમચી કરતાં થોડી ઓછી લાલ મરચું પાવડર છે, ચપટી હિંગ છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે। હવે આપણે બધી વસ્તુ છે તેને સરસ રીતે મિક્સ કરી લેશું। હવે આપણે હાથેથી સરસ મિક્સ કરી લેશું આ રીતે। તો આ બેટર છે તે આ રીતનું થોડું ઢીલું જ હોય છે, આને કઠણ નથી કરવાનું, કારણ કે વધારે ચણાનો લોટનો આપણે ઉપયોગ નથી કરવાનો। બસ આ રીતનું બેટર છે તે રાખવાનું છે। હવે આપણે હાથમાં આ રીતે તેલ લઈ લેવાનું અને તમને ગમતો કોઈ પણ શેપ તમે આપી શકો છો। તો મેં આ રીતે રાઉન્ડ શેપ આપ્યો છે અને આ રીતે ગોળ શેપ આપ્યો છે। હવે આપણે આને તેલ ગરમ થઈ ગયું છે, તેલમાં આપણે તળી લેશું। આ રીતે આપણે ધીમા ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થવા દેશું। તો ફાસ્ટ ગેસ નથી રાખવાનો, આ રીતે ધીમા ગેસ ઉપર આપણે ગોલ્ડન બ્રાઉન કરવાનો છે। આ રીતે ધીમે ધીમે પલટી લેશું। અને તમે સ્ટાર્ટર પણ કહી શકો છો। તો આપણો આ પાલકનો નાસ્તો છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયો છે। આ રીતે ગોલ્ડન બ્રાઉન થવા દેવાનો। હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું। તો તે જ બેટરની અંદર આપણે થોડું બેટર ઢીલું કરવાનું અને ઈનો અને લીંબુ એડ કરી અને આ રીતે ભજીયાની જેમ પાડી લેવાનું આ રીતે। અને આપણે ધીમા ગેસ ઉપર આ રીતે ચડવા દેવાના, એની જાતે જ સરસ રીતે ફૂલશે, કારણ કે આપણે ઈનો અને લીંબુ એડ કર્યું છે એટલે એકદમ સોફ્ટ બનશે। તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ ફૂલે છે આપણા ભજીયા છે તે। આ રીતે જો એકદમ સરસ સોફ્ટ થશે। ધીમા ગેસ ઉપર આને ગોલ્ડન બ્રાઉન થવા દેશું, એટલે અંદરથી એકદમ સરસ ચડી જશે। તો આપણે આમાં બટેટા એડ કર્યા છે એટલે એકદમ સરસ બટેટાવાળાનો પણ ફ્લેવર મળશે।
અને પાલકનો પણ ફ્લેવર આવશે, એટલે ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે આ રીતે કરવાથી. જો તમે આ રીતે ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણા ભજીયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે, અને આપણે પ્લેટમાં લઈ લેશું. આ રીતે આપણે બીજા ભજીયા છે તે પણ આપણે બનાવી લેશું. તે પણ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગરમા ગરમ સર્વ કરશું. તો મેં અત્યારે ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. એકદમ સોફ્ટ બન્યા છે. હવે આપણે કાંદા છે તે પણ આપણે મૂકી દઈશું. તો તૈયાર છે પાલકના ભજીયા. મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચ.